શાંતિ 31/12/2025 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય. મીઠા બાકો, મધુબન હોલીએસ્ટ ઓફ ધી હોલી, પવિત્રથી તે પવિત્ર બાપનું ઘર છે. અહીંયા તમે કોઈ પણ પતિતને નથી લાવી શકતા. આજનો પ્રશ્ન: આ ઈશ્વરીય મિશનમાં જે પાક્કા નિશ્ચય બુદ્ધિ છે એમની નિશાનીઓ શું હશે? ઉત્તર છે પહેલું, તે સ્તુતિ નિંદા બધામાં ધીરજથી કામ લેશે. બીજું, ક્રોધ નહીં કરશે. ત્રીજું, કોઈને પણ દૈહિક દ્રષ્ટિથી નહીં જોશે, આત્માને જ જોશે, આત્મા થઈને વાત કરશે. ચોથું, સ્ત્રી પુરુષ સાથે રહેતા કમળ ફૂલ સમાન રહેશે. પાંચમું, કોઈ પણ પ્રકારની તમન્ના ઈચ્છા નહીં રાખશે. ગીત છે, જલે ન ક્यों પરવાના, क्षमा दिखाए हुस्न के जलवे, फिर जले न क्यों परवाना. ઓમ શાંતિ. રૂહાની બાળકો પ્રત્યે રૂહાની બાપ સમજાવી રહ્યા છે, અર્થાત ભગવાન ભણાવી રહ્યા છે રૂહાની સ્ટુડન્ટને. એ સ્કૂલોમાં જે બાળકો ભણે છે એમને કોઈ રૂહાની સ્ટુડન્ટ નહીં કહેશે. એ તો છે જ આસુરી વિકારી સંપ્રદાયના. આગળ તમે પણ આસુરી અથવા રાવણ સંપ્રદાયના હતા. હવે રામ રાજ્યમાં ચાલવા માટે 5 વિકારો રૂપી રાવણ પર જીત મેળવવાનો પુરુષાર્થ કરી રહ્યા છો. આ જે નોલેજ પ્રાપ્ત નથી કરતા એમને સમજાવવું પડે છે. તમે રાવણ રાજ્યમાં છો, પોતે સમજતા નથી. તમે પોતાના મિત્ર સંબંધીઓ વગેરેને કહો છો, અમે બેહદના બાપથી ભણીએ છીએ. તો એવું નથી કે તે નિશ્ચય કરે છે. કેટલો પણ બાપ કહે કે ભગવાન કહે તો પણ નિશ્ચય નથી કરતા. નવાને તો અહીંયા આવવાનો હુકમ જ નથી. વગર ચિઠ્ઠી કે વગર પૂછે તો કોઈ આવી પણ નથી શકતા, પરંતુ ક્યાંક ક્યાંક કોઈ આવી જાય છે. આ પણ કાયદાનું ઉલ્લંઘન છે. એક એકના પૂરા સમાચાર, નામ વગેરે લખી પૂછવાનું હોય છે. આમને મોકલી દઈએ? પછી બાબા કહે છે, ભલે મોકલી દો. જો આસુરી પતિ દુનિયાના સ્ટુડન્ટ હશે તો બાપ સમજાવશે. તે ભણવાનું તો વિકારી પતિત ભણાવે છે, અહીંયા ઈશ્વર ભણાવે છે. તે ભણવામાં તો પૈસાનું પદ મળે છે. ભલે કોઈ ખૂબ મોટી પરીક્ષા પાસ કરે છે તો ક્યાં સુધી કમાતા રહેશે? વિનાશ તો સામે ઊભો છે. નેચરલ કેલેમિટીઝ પણ, કુદરતી આપદાઓ પણ બધી આવવાની છે. આ પણ તમે સમજો છો. જે નથી સમજતા એમને તો 12 વિઝિટિંગ રૂમમાં બેસાડી સમજાવવાનું હોય છે. આ છે ઈશ્વરીય ભણતર. આમાં નિશ્ચય બુદ્ધિ જ વિજયંતી થશે, અર્થાત વિશ્વ પર રાજ્ય કરશે. રાવણ સંપ્રદાય વાળા તો આ જાણતા નથી. આમાં ખૂબ ખબરદારી જોઈએ. પરમિશન વગર કોઈ પણ અંદર નથી આવી શકતા. આ કોઈ હરવા ફરવાની જગ્યા નથી. થોડા સમયમાં કાયદા કડા થઈ જશે, કારણ કે આ છે હોલીએસ્ટ ઓફ ધી હોલી, પવિત્રથી પવિત્ર બાપનું ઘર. શિવ બાબાને ઇન્દ્ર પણ કહે છે ને. આ ઇન્દ્ર સભા છે. 9 રત્નોની અંગૂઠી પણ, 9 રત્નની વીંટી પણ તો પહેરે છે ને. એમાં એ રત્નોમાં નીલમ પણ હોય છે, પન્ના માણિક પણ હોય છે. આ બધા નામ રાખેલા છે.
પરીઓનું પણ નામ છે ને. તમે પરીઓ ઉડવાવાળી આત્માઓ છો. તમારું જ વર્ણન છે, પરંતુ મનુષ્ય આ વાતોને કંઈ પણ સમજતા નથી. વીંટીમાં પણ રત્ન જ્યારે નાખે છે તો એમનામાં કોઈ પુખરાજ, નીલમ, પેરુજ એ પણ હોય છે. કોઈની કિંમત 1000 રૂપિયા તો કોઈની કિંમત 10-20 રૂપિયા. બાળકોમાં પણ નંબરવાર છે. કોઈ તો ભણીને માલિક બની જાય છે, કોઈ પછી ભણીને દાસ-દાસીઓ બની જાય છે. રાજધાની સ્થાપન થાય છે ને તો બાપ બેસી ભણાવે છે. ઇન્દ્ર પણ એમને જ કહેવામાં આવે છે. આ જ્ઞાન વર્ષા છે. જ્ઞાન તો સિવાય બાપના કોઈ આપી ન શકે. તમારું લક્ષ્ય અને ઉદ્દેશ્ય એક જ છે. જો નિશ્ચય થઈ જાય કે ઈશ્વર ભણાવે છે, પછી તે ભણવાનું છોડશે નહીં. નિશ્ચય થઈ જાય તો જે હશે જ પથ્થર બુદ્ધિ, એમને ક્યારેય તીર નહીં લાગશે. આવીને ચાલતા ચાલતા પછી પડી જાય છે. 5 વિકાર અડધા કલ્પના દુશ્મન છે. માયા દેહ અભિમાનમાં લાવી થપ્પડ મારી દે છે, પછી આશ્ચર્યવત સુનંતી કથંતી ભાગંતી થઈ જાય છે. આ માયા ખૂબ મોટી દુષ્ટર છે. એક જ થપ્પડથી પાડી દે છે. સમજે છે અમે ક્યારેય નહીં પડશું નહીં, પછી છતાં પણ માયા થપ્પડ લગાવી દે છે. અહીંયા સ્ત્રી અને પુરુષ બંનેને પવિત્ર બનાવવામાં આવે છે. એ તો ઈશ્વરના સિવાય કોઈ બનાવી ન શકે. આ છે ઈશ્વરીય મિશન. બાપને ખેવૈયા પણ કહેવામાં આવે છે. તમે છો નૈયા. ખેવૈયા આવે છે બધાની નૈયાને પાર લગાવવા. કહે પણ છે સચની નાવ ડોલશે પરંતુ ડૂબશે નહીં. કેટલા ઢેરના ઢેર મઠ પંથ છે. જ્ઞાન અને ભક્તિની જેમ કે લડાઈ થાય છે. ક્યારેક ભક્તિની પણ વિજય થશે, આખરે તો જ્ઞાનની જ વિજય થશે. ભક્તિની તરફ જુઓ, કેટલા મોટા મોટા યોદ્ધાઓ છે. જ્ઞાન માર્ગની તરફ પણ કેટલા મોટા મોટા યોદ્ધાઓ છે. અર્જુન, ભીમ વગેરે નામ રાખ્યા છે. આ તો બધી કહાનીઓ બેસી બનાવી છે. ગાયન તો તમારું જ છે. હીરો હિરોઈનનો પાર્ટ તમારો અત્યારે ભજવાઈ રહ્યો છે. આ સમયે જે યુદ્ધ ચાલે છે, તમારામાં પણ ઘણા છે જે આ વાતોને બિલકુલ સમજતા નથી. જે સારા સારા હશે એમને જ તીર લાગશે. થર્ડ ક્લાસ તો બેસી ન શકે. દિવસ પ્રતિ દિવસ ખૂબ કડા કાયદા થતા જશે. પથ્થર બુદ્ધિ જે કંઈ નથી સમજતા એમને તો અહીંયા બેસવું પણ બેકાયદે છે. આ હોલીએસ્ટ ઓફ હોલી છે. આ હોલ હોલીએસ્ટ ઓફ હોલી છે. બાબાનો હોલ પવિત્રથી પવિત્ર છે. પોપને હોલી કહે છે. આ તો બાપ છે હોલીએસ્ટ ઓફ હોલી. બાપ કહે છે આ બધાનું મારે કલ્યાણ કરવાનું છે. આ બધું વિનાશ થઈ જવા વાળું છે. તે પણ કોઈ બધા થોડી સમજે છે. ભલે સાંભળે છે, પરંતુ એક કાનથી સાંભળી બીજા કાનથી કાઢી નાખે છે. ન કંઈ ધારણા કરે છે, ન કરાવે છે. એવા ગુંગા બહેરા પણ ઘણા છે. બાપ કહે છે હિયરનો એવેલ. તે તો વાંદરાનું ચિત્ર બતાવે છે, પરંતુ આ તો મનુષ્યના માટે કહેવામાં આવે છે. મનુષ્ય આ સમયે બંદરથી પણ બદતર છે, વાંદરાથી પણ બદતર છે. નારદની પણ કહાની બેસી બનાવેલી છે. એમને કહ્યું કે તમે પોતાની શકલને જુઓ. 5 વિકાર તો બાબા કહે છે અંદરમાં નથી. જેમ સાક્ષાત્કાર થાય છે, હનુમાનનું પણ સાક્ષાત્કાર થાય છે ને.
તો બાપ કહે છે કલ્પ કલ્પ આ થાય છે. સતયુગમાં કંઈ પણ વાતો હોતી નથી. આ જૂની દુનિયા જ ખતમ થઈ જશે. જે પાક્કા નિશ્ચય બુદ્ધિ છે તે સમજે છે કલ્પ પહેલા પણ અમે આ રાજ્ય કર્યું હતું. બાપ કહે છે બાળકો હવે દૈવી ગુણ ધારણ કરો, કોઈ બેકાયદે કામ નહીં કરો. સ્તુતિ નિંદા બધામાં ધીરજ ધારણ કરવાની છે. કલ્પ બાબા કહે છે ક્રોધ નહીં આવવો જોઈએ. તમે કેટલા ઊંચા સ્ટુડન્ટ છો. ભગવાન બાપ ભણાવે છે, તે ડાયરેક્ટ ભણાવી રહ્યા છે. પછી પણ કેટલા બાળકો ભૂલી જાય છે, કારણ કે સાધારણ તન છે ને. બાપ કહે છે દેહધારીને જોવાથી તમે એટલા ચડી નહીં શકશો. આત્માને જુઓ. અહીંયા આત્મા અહીંયા ભ્રુકુટીની વચ્ચે રહે છે. આત્મા સાંભળીને મોઢું હલાવે છે, ગરદન ડોકું હલાવે છે. આત્માને જોયા. આત્મા અહીંયા ભ્રુકુટીની વચ્ચે રહે છે. આત્મા સાંભળીને મોઢું હલાવે છે. હંમેશા આત્મા સાથે વાત કરો. તમે આત્મા શરીર રૂપી તખ્ત પર બેઠેલી છો. તમે તમો પ્રધાનથી હવે સતો પ્રધાન બનો. પોતાને આત્મા સમજી બાપને યાદ કરવાથી દેહનું ભાન છૂટી જશે. અડધા કલ્પનો દેહ અભિમાન રહેલું છે. આ સમયે બાપ બધા દેહી અભિમાની છે. આ સમયે બધા દેહ અભિમાની છે. હવે બાપ કહે છે દેહી અભિમાની બનો. આત્મા જ બધું ધારણ કરે છે. ખાતી પીતી બધું જ કરતી આત્મા છે. તો અભોક્તાને બાપને તો અભોક્તા કહેવામાં આવે છે. તે છે નિરાકાર. આ શરીરધારી બધું જ કરે છે. તે ખાતા પીતા નથી, અભોક્તા છે. તો આમની પછી તે લોકો કોપી બેસીને કરે છે. કેટલા મનુષ્યોને ઠગે છે. તમારી બુદ્ધિમાં અત્યારે બધું જ્ઞાન છે. કલ્પ પહેલા જેમણે સમજ્યું હતું તે સમજશે. બાપ કહે છે હું જ કલ્પ કલ્પ આવીને બેસી તમને ભણાવું છું અને સાક્ષી થઈને જોઉં છું. નંબરવાર પુરુષાર્થ અનુસાર જે ભણ્યા હતા તે ભણશે. ટાઈમ લાગે છે. કહે છે કળિયુગ તો હજુ 40,000 વર્ષ શેષ છે. તો ઘોર અંધકારમાં છે ને. આને જ અજ્ઞાન અંધકાર કહેવામાં આવે છે. ભક્તિ માર્ગ અને જ્ઞાન માર્ગમાં રાત દિવસનો ફરક છે. આ પણ સમજવાની વાતો છે. બાળકો ખૂબ ખુશીમાં ડૂબેલા રહેવા જોઈએ. બધું જ છે. કોઈ તમન્ના નથી, કોઈ ઈચ્છા નથી. જાણે છે કલ્પ પહેલાની જેમ અમારી બધી કામનાઓ પૂરી થાય છે. એટલે પેટ ભરેલું રહે છે. જેમને જ્ઞાન નથી એમને થોડીને પેટ જેમને જ્ઞાન નથી એમને થોડી પેટ ભરેલું હશે. કહેવામાં આવે છે ખુશી જેવો ખોરાક નહીં. જન્મ જન્માંતરની રાજાઈ મળે છે. દાસ દાસી બનવા વાળાઓને એટલી ખુશી નથી રહેતી. પૂરા મહાવીર બનવાનું છે. માયા હલાવી ન શકે. બાપ કહે છે આંખોની ખૂબ સંભાળ કરવાની છે. ક્રિમિનલ દ્રષ્ટિ ન જાય. બાબા કહે છે સ્ત્રીને જોવાથી ચલાયમાન થઈ જાય છે. અરે તમે તો ભાઈ બહેન કુમારી છો ને, પછી કર્મેન્દ્રિયો ચંચળતા કેમ કરે છે? મોટા મોટા લખપતિ કરોડપતિને પણ માયા ખલાસ કરી દે છે. ગરીબોને પણ માયા એકદમ મારી નાખે છે. પછી કહે છે બાબા
અમે ધક્કો ખાધો. અરે 10 વર્ષના પછી. બાબા કહે છે 10 વર્ષના પછી પણ હાર ખાઈ લીધી. હવે તો પાતાળમાં પડી ગયા. અંદરમાં સમજે છે આમની અવસ્થા કેવી છે. કોઈ તો ખૂબ સારી સર્વિસ કરે છે. કન્યાઓમાં પણ ભીષ્મ પિતામહ વગેરેને બાણ માર્યા છે ને. ગીતામાં પણ થોડા ઘણા છે. અહીંયા આ તો છે જ ભગવાન વાચ. જો શ્રી કૃષ્ણ ભગવાને ગીતા સંભળાવી તો પછી એવું કેમ કહે છે કે હું જે છું, જેવો છું, કોઈ વિરલા જાણશે. શ્રી કૃષ્ણ તો અહીંયા હોત તો ખબર નહીં શું કરી દેત. શ્રી કૃષ્ણનું શરીર તો હોય જ છે સતયુગમાં. આ નથી જાણતા કે શ્રી કૃષ્ણના ઘણા જન્મના અંતના શરીરમાં હું પ્રવેશ કરું છું. શ્રી કૃષ્ણની આગળ તો ઝટ બધા ભાગીને આવે. પોપ વગેરે આવે છે તો કેટલું ઝુંડ જઈને ભેગું થાય છે. મનુષ્ય થોડી સમજે છે કે આ સમયે બધા પતિત તમો પ્રધાન છે. કહે પણ છે હે પતિત પાવન આવો, પરંતુ સમજતા નથી કે અમે પતિત છીએ. બાકોને બાપ કેટલા સારી રીતે સમજાવે છે. બાબા કહે છે છતાં પણ સમજતા નથી. બાપની બુદ્ધિ તો બધા સેન્ટર્સના અનન્ય બાળકો તરફ ચાલી જાય છે. જ્યારે વધારે અનન્ય બાળકો અહીંયા આવે છે તો પછી અહીંયા જોઉં છું, નહીં તો 12માં બાળકોને યાદ કરવા પડે છે. એમની આગળ જ્ઞાન ડાન્સ કરું છું. મેજોરિટી જ્ઞાની તો આત્મા હોય છે તો મજા પણ આવે છે, નહીં તો બાળકીઓ પર કેટલો અત્યાચાર થાય છે. કલ્પ સહન કરવું પડે છે. જ્ઞાનમાં આવવાથી પછી ભક્તિ પણ છૂટી જાય છે. ઘરમાં સમજો મંદિર છે, સ્ત્રી પુરુષ બંને ભક્તિ કરે છે. સ્ત્રીને જ્ઞાનની ચટક લાગી જાય છે અને ભક્તિ છોડી દે છે તો કેટલો હંગામો થઈ જાય છે. વિકારમાં પણ ન જાય. બાબા કહે છે શાસ્ત્ર વગેરે પણ ન ભણે વાંચે તો ઝઘડો થઈ જશે ને. આમાં વિઘ્ન ખૂબ પડે છે અને બીજા સત્સંગોમાં જવા માટે રોકતા નથી. અહીંયા છે પવિત્રતાની વાત. મનુષ્ય તો રહી નથી શકતા તો જંગલમાં ચાલી જાય છે. સ્ત્રીઓ ક્યાં જશે? સ્ત્રીઓના માટે તે સમજે છે નર્કનું દ્વાર છે. બાપ કહે છે આ તો સ્વર્ગનું દ્વાર છે. તમે બાળકીઓ અત્યારે સ્વર્ગ સ્થાપન કરો છો. આના પહેલા નર્કનું દ્વાર હતી. અત્યારે સ્વર્ગની સ્થાપના થાય છે. સતયુગ છે સ્વર્ગનું દ્વાર, કળિયુગ છે નર્કનું દ્વાર. આ સમજની વાત છે. તમે બાળકો પણ નંબરવાર પુરુષાર્થ અનુસાર સમજો છો. ભલે પવિત્ર તો રહે છે, બાકી જ્ઞાનની ધારણા નંબરવાર હોય છે. તમે તો ત્યાંથી નીકળીને અહીંયા આવીને બેઠા છો, પરંતુ અત્યારે તો સમજાવવામાં આવે છે ગ્રહસ્થ વ્યવહારમાં રહેવાનું છે. એમને તકલીફ થાય છે. અહીંયા રહેવા વાળોના માટે તો કોઈ તકલીફ નથી. તો બાપ સમજાવે છે કમળ ફૂલ સમાન ગ્રહસ્થ વ્યવહારમાં રહેતા પવિત્ર રહો. એ પણ આ અંતિમ જન્મની વાત છે. ગ્રહસ્થ વ્યવહારમાં રહેતા પોતાને આત્મા સમજો. આત્મા જ સાંભળે છે, આત્મા જ આ બની છે. આત્મા જ જન્મ જન્માંતર ભિન્ન ભિન્ન ડ્રેસ પહેરે છે અને આવે છે. બાબા કહે છે અત્યારે અમે આત્માઓને પાછા જવાનું છે, બાપથી યોગ લગાવવાનો છે. મૂળ વાત છે આ. બાપ કહે છે હું આત્માઓ સાથે વાત કરું છું.
આત્મા ભ્રુકુટીની વચ્ચે રહે છે, આ ઓર્ગન્સ દ્વારા સાંભળે છે. આત્મા આમનામાં ન હો તો શરીર મળદું બની જાય. બાપ કેટલું વન્ડરફુલ જ્ઞાન આવીને આપે છે. પરમાત્મા વગર તો આ વાતો કોઈ સમજાવી ન શકે. સંન્યાસી વગેરે કોઈ આત્માને થોડી ન જુએ છે, તે તો આત્માને જ પરમાત્મા સમજે છે. બીજું પછી કહે છે આત્મામાં લેપછેપ નથી લાગતો. શરીરને ધોવાથી ગંગામાં જાય છે. આ નથી સમજતા કે આત્મા જ પતિત બને છે, આત્મા જ બધું કરે છે. બાબા કહે છે, બાપ સમજાવતા રહે છે, આ નહીં સમજો કે હું ફલાણો છું, આ ફલાણા છે. નહીં, બધા આત્માઓ છે. જાતિ પાતિનો કોઈ ભેદ નહીં રહેવો જોઈએ. પોતાને આત્મા સમજો. બાબા કહે છે ગવર્મેન્ટ કોઈ ધર્મ નથી માનતી. આ બધા ધર્મ તો હદના છે, પરંતુ બધી આત્માઓના બાપ તો એક જ છે. જોવાની પણ આત્માને છે. બધી આત્માઓનો સ્વધર્મ શાંત છે. અચ્છા, મીઠા મીઠા સિકિલધા બાળકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની રૂહાની બાળકોને નમસ્તે. આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે, જે વાત કામની નથી એને એક કાનથી સાંભળી બીજાથી કાઢી દેવાની છે. હિયર નો એવેલ, સી નો એવેલ, ટોક નો એવેલ. બાપ જે શિક્ષાઓ આપે છે એને ધારણ કરવાની છે. બીજું, કોઈ પણ હદની તમન્નાઓ નથી રાખવાની. આંખોની ખૂબ સંભાળ કરવાની છે. ક્રિમિનલ દ્રષ્ટિ ન જાય. કોઈ પણ કર્મેન્દ્રિય ચલાયમાન ન હોય. ખુશીથી ભરપૂર રહેવાનું છે. આજનું વરદાન, માયાના ખેલની સાક્ષી થઈને જોવાવાળા સદા નિર્ભય માયાજીત ભવ. સમય પ્રતિ સમય જેમ આ બાળકોની સ્ટેજ આગળ વધતી જઈ રહી છે, એમ હવે માયાનો વાર નહીં થવો જોઈએ. માયા નમસ્કાર કરવા આવે, વાર કરવા નહીં. જો માયા આવી પણ જાય તો એને ખેલ સમજીને જુઓ. એવો અનુભવ થાય જેમ કે સાક્ષી થઈને હદનો ડ્રામા જુએ છે. માયાનો કેવો પણ વિકરાળ રૂપ હોય. બાબા કહે છે તમે અનુભવ કરો. એવો અનુભવ હોય સાક્ષી થઈને બેહદના ડ્રામાને જો માવાનું કેવું પણ વિકરાળ રૂપ હોય, તમે એને રમકડું અને ખેલ સમજીને જોશો તો બહુ મજા આવશે. પછી એનાથી ડરશો કે ગભરાશો નહીં. જે બાળક સદા ખિલાડી બનીને સાક્ષી થઈને માયાનો ખેલ જુએ છે તે સદા નિર્ભય કે માયા જીત બની જાય છે. સ્લોગન છે, એવા સ્નેહના સાગર બનો જે ક્રોધ સમય નજીક પણ ન આવી શકે. અવ્યક્ત ઇશારા. હવે સંપન્ન કે કર્માતીત બનવાની ધૂન લગાવો. કર્માતીત અર્થાત કર્મના અધીન નહીં, કર્મોના પરતંત્ર નહીં, સ્વતંત્ર થઈ કર્મેન્દ્રિયો દ્વારા કર્મ કરતા જાઓ. જે ગાયન છે કે ક્યાંય કે કરતા છતાં અકર્તા સંપર્કમાં રહેતા કર્માતીત. શું એવી સ્ટેજ રહે છે? કોઈ પણ લગાવ ન હોય અને સર્વિસ પણ લગાવથી ન હોય, પરંતુ નિમિત્ત ભાવથી હોય. એનાથી સહજ જ કર્માતીત બની જશો. ઓમ શાંતિ.